આજરોજ સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા આયોજિત હર ઘર સંપર્ક અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરેલ, જે યાત્રા કેશવ કોમ્પ્લેક્સથી ઉમિયા માતાજી મંદિર મહાવીરનગર સુધી આયોજન કરેલ, જેમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, માનનીય સાબરકાંઠા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા, સિદ્ધાર્થભાઈ પટેલ, માનનીય કલેક્ટર સાબરકાંઠા ડોક્ટર રત્ન કન્વર એચ ગઢવી ચારણ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને એચ.એમ. વોરા સાહેબ, પ્રાંત અધિકારી પાર્થભાઈ ગોસ્વામી, પોલીસ અધિક્ષક વિજયભાઈ પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ, બક્ષીપંચ મોરચો પ્રમુખ કમલેશભાઈ બારોટ, પૂર્વ એપીએમ મેન રાજુભાઈ પંચાલ, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ હાજર રહ્યા હતા। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર। की खातिर कसम है हमको अपना शीश कटा देंगे, अपना शीश कटा देंगे। जितना भी इस जिस्म में बाकी सारा लहू